સંજય ગુજપરા અને આપ નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબ ચેનલ। આજના આ એપિસોડમાં આજે અખાત્રીજના પર્વે હું છું સંજય ગુજપરા અને આપ સૌ નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબ ચેનલ। આજના આ એપિસોડમાં અખાત્રીજના પર્વે ચંદનનું શું મહત્વ છે તે સંદર્ભે ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલા જગન્નાથજીના મંદિરના ટ્રસ્ટી પરમ મિત્ર શ્રી આપ આજના મહત્વનો અંગે માહિતી આપો। સમાજને નમસ્કાર। આપણા પરિચય શિવવિયા ટ્રસ્ટ અધ્યક્ષ હરપાલસિંહ રાણા। આજે અખાત્રીજનો ખૂબ જ પવિત્ર દિવસ છે, વણજોયું મુહૂર્ત જેને આપણે કહી શકીએ, અને જ્યાં ભાવનગરની ભાવેણાની સ્થાપનાનો પણ આજે દિવસ છે આપણી માટે। એવા ગૌરવશાળી દિવસે આજે આપણે અહીંયા ભગવાન જગન્નાથજીના ભગવાનેશ્વર મહાદેવના પટાંગણમાં જે દેવસ્થાન છે તે જગન્નાથજી દેવસ્થાનની અંદર આપણે સૌ આજે ચંદન યાત્રામાં જોડાયા છીએ। ચંદન યાત્રાનું મહત્ત્વ છે, આજ નિજ મંદિરની અંદર ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રાજી અને બેન ભાઈ બલભદ્રજી આ તમામ ચંદનની વર્ષાથી અભિભૂત થાય છે। ભક્તજનો તેમને ચંદનની વર્ષા કરે છે, પુષ્પની વર્ષા કરે છે, એમને શાતા પ્રાપ્ત થાય છે। અને ગરમીની અંદર એમને જે કહેવાય કે ગ્રીષ્મ ઋતુની અંદર આપણે ભગવાનને શાતા આપીએ છીએ, અને ત્યારબાદ ભગવાનને અહીંયા સૂકા મેવાનો ભોગ ધરવામાં આવે છે। એમની ઉપર ગુલાબ જળથી ઠંડક કરી અને એમને પુનઃ શાતા આપવામાં આવે છે, અને ત્યારબાદ ભગવાનને નિજ મંદિરમાં પુનઃ આખા પરિસરમાં ફેરવી અને ભગવાનના નિજ મંદિરમાં પોતે બિરાજમાન થાય। ત્યારબાદ અહીંના દર્શનાર્થી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો એ ભાવેણાના સ્નેહસભર ભાવથી અહીંયા પુષ્પ વર્ષા, ચંદન વર્ષા કરતા હોય છે। ચંદનનો લેપ ભગવાનને લગાડે છે, અને આ એક દિવસ એવો છે કે જ્યારે ભક્તજનો આગળ ચાલે છે અને ભગવાન એની પાછળ ચાલે છે, અને ભક્તો એને પ્રેમથી વધાવતા કહે છે કે ભાઈ મારા આ ચંદનના અમૃત તુલ્ય જે આ પર્વ છે એનાથી મારા થકી જે સેવા થઈ છે એ હું સમર્પિત કરું છું, અને ભગવાન એ સેવાને સ્વીકારે છે। આપ સૌની ઉપર આ ચંદન યાત્રાના પર્વની ભગવાન જગન્નાથજીની ખૂબ કૃપા રહે। આપનો પરિવાર સુખ સમૃદ્ધિ વૈભવની પ્રાપ્ત રહે, અને ભગવાન આપ સૌને જાજુ સુખ પ્રદાન કરે એવી શિવવિયા ટ્રસ્ટના આંગણેથી હું ભગવાનને વિનંતી કરું છું। બોલીએ જગન્નાથ।